રાજ્યના ડીજીપી વિકાસ સહાયે નવી કમિશનર ઓફિસની મુલાકાત લીધી હતી। રથયાત્રા નજીક છે અને હવે તબક્કે તેમણે આ મુલાકાત લીધી હતી। આ તમામ બાબતોને લઈને તેમણે સ્થળ પર પહોંચીને જાત સમીક્ષા પણ કરી હતી। અહીં નવી ઓફિસ ખાતે તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કરવા માટે તેમણે સૂચનાઓ આપી। તમામ ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ તાત્કાલિક શરૂ કરવા માટે તેમણે આ સૂચના આપી છે। પીઆઈ સહિત અન્ય અધિકારીઓને વિવિધ સોફ્ટવેરની તાલીમ પણ આપવામાં આવી। ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે નીકળવાની છે ને તેને જ લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને અમદાવાદ શહેર પોલીસ છે તે અત્યારથી જ સતર્ક બની છે ને હું પાછળના આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે નવી પોલીસ કમિશનર ઓફિસ છે ત્યાં અતિ આધુનિક છે તે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને આ કંટ્રોલ રૂમ આગામી દિવસોમાં શરૂ કરી દેવા માટે ડીજીપીએ સૂચના આપી છે। ડીજીપી દ્વારા અત્યારે અલગ અલગ અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ તેમની એક મિટિંગ લેવામાં આવી હતી ને તેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જે આ કંટ્રોલ રૂમ છે કે જે નવી પોલીસ કમિશનર ઓફિસમાં બનાવવામાં આવ્યો છે જે અતિ આધુનિક છે, એઆઈથી સજ્જ છે, તમામ ટેકનોલોજી છે આ કંટ્રોલ રૂમમાં સમાવિષ્ટ કરવામાં આવી છે અને આ કંટ્રોલ રૂમ છે આગામી 2 થી 3 દિવસમાં કાર્યરત કરી દેવાની સૂચના આપવામાં આવી છે ને તમામ જે મોનિટરિંગ છે રથયાત્રાના રૂટનું તે આ કંટ્રોલ રૂમમાંથી જ કરવા માટેની સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવી છે। ભલે નવી પોલીસ કમિશનર ઓફિસનું ઓપનિંગ ન થયું હોય પરંતુ અહીંનો જે કંટ્રોલ રૂમ છે કે જે સૌથી અતિ આધુનિક બનાવવામાં આવ્યો છે એટલે કે તમામ જે રથયાત્રાનો રૂટ છે રથયાત્રા છે તેના ઉપર હવે ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવશે ને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને કેમ કે સૌથી વધુ સંવેદનશીલ વિસ્તારો ત્યાં આવતા હોય છે। ભૂતકાળમાં પણ અનેક બનાવો બની ચૂક્યા છે તેને લઈને રાજ્ય સરકાર અને પોલીસ છે રથયાત્રા ઉપર બિલકુલ સતર્ક જોવા મળતી હોય છે અને તેના જ ભાગરૂપે અલગ અલગ વિસ્તારો છે સંવેદનશીલ વિસ્તારો છે રથયાત્રાનો રૂટ છે તેના ઉપર પોલીસે અલગ અલગ ફૂટ પેટ્રોલિંગ તો શરૂ કરી દીધું છે પરંતુ આજે ડીજીપી દ્વારા નવા પોલીસ કમિશનર ઓફિસની મુલાકાત લેવામાં આવી હતી। ખાસ કરીને કંટ્રોલ રૂમની માહિતી મેળવી હતી અને કંટ્રોલ રૂમને આગામી દિવસોમાં શરૂ કરીને રથયાત્રામાં આ કંટ્રોલ રૂમનો ઉપયોગ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।